જય ગિરનારી. વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અરે હું પણ બરાબર. એવું તો આજે મારે એક તમને વાર્તા તો કહી છે, પણ એ પહેલા બધા સ્કૂલે જાઓ છો બરાબર? આટલું બધું લાંબુ ના બોલે, ધીરે ધીરે બોલે તો શું વાંધો પડે? જાઓ છો એટલે સારું. ભણો છો ને બરાબર? તમે ટીચરોને ભણાવો છો કે ટીચર તમને ભણાવે છે? તો બહુ સારું. ભણજો બરાબર હો ને? ટીચરને ભણાવીને નહીં આવવાનું, આપણે ભણવાનું, હે ને? સારું. તો આજની વાર્તા મારે જે કહેવી છે, આપણું જીવન નિર્મળ હોવું જોઈએ. કેવું? એટલે કે અભિમાન રહિત આપણું જીવન હોવું જોઈએ. આપણને અહંકાર ન હોવો જોઈએ. આપણને એમ થાય કે હું સર્વસ્વ છું, મારી પાસે બધું છે, ગાડી છે, બંગલા છે, વિદ્યા છે, હે ને, સત્તા છે, સંપત્તિ છે. કોઈનું અહંકાર ન હોવો જોઈએ, કોઈનું અભિમાન ના હોવું જોઈએ. એકવાર એક નદીને અભિમાન આવી ગયું અને નદી સમુદ્ર પાસે ગઈ અને સમુદ્રને શું કહે? બોલ, આ વખતે વરસાદ આવે ત્યારે તારા માટે શું તણાઈને લાવવું, ખેંચીને શું લાવવું, તું મને કહે. સમુદ્ર વિચાર કરે કે આને અહંકાર આવી ગયો છે, નાનકડી એવી નદી મને ઓફર કરે છે કે તારા માટે શું લાવું. સમુદ્ર તો કેવડો મોટો હોય અને નદી કેવડી હોય? નાની એવી નદી હોય. પણ નદીને અહંકાર આવી ગયો એટલે શું કહે છે? તું કહે તો તારા માટે પહાડો લઈને આવું, તું કહે તો તારા માટે કેટલાય ઝાડ લઈને આવું, તું કહે તો કેટલાય માણસોને લઈને આવું, રોડ, રસ્તા, મકાનો, તું જે કહે બધું તારા માટે લઈને આવું. બોલ. સાગર કહે, એક કામ કર, મારે આ કશું જ નથી જોઈતું, તું થોડું ઘાસ લેતી આવજે મારા માટે. ઉગેલું ઘાસ હોય એને ખેંચીને લાવજે તારા પ્રવાહમાં. નદી કહે, બસ માગ્યું માગ્યું ને આટલું માગ્યું. નદી તો ગઈ. ચોમાસું આવ્યું અને પૂર આવ્યું બધી જગ્યાએ. નદીને ઘાસ લઈ જવાનું હતું સાગર માટે, સમુદ્ર માટે. એટલે નદીએ ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ જેવું ઘાસને ઉખેડવા જાય એટલે ઘાસ શું કરે? નીચું નમી જાય. નમી જાય ને, ઘાસ નીચું નમી જાય એટલે એને ઉખાડી ન શકે. ઘણા બધા પ્રયત્નો કર્યા, આખું ચોમાસું ગયું, પણ નદી સાગર માટે ઘાસ લઈ આવી શકી નહીં. આ બાજુ અહીંયા સાગર નદીને પૂછે, શું થયું? તે મને પ્રોમિસ આપ્યું હતું કે આ વખતે તારા માટે ઘાસ લાવીશ. તો કે બધી વાત સાચી, તારા માટે હું પહાડો લઈ આવી શકું, તારા માટે હું નદીઓ, નાળા બધું છલકાવી શકું, માણસોને લાવી શકું, પશુ પક્ષી, તું જે કંઈ બધું જ લાવી શકું, પણ આ મારું બેટું ઘાસ ન આવ્યું. કે કેમ? તો કે હું જ્યારે જ્યારે એને ઉખાડવાનો પ્રયત્ન કરતી હતી, મારા પ્રચંડ પ્રવાહથી એને હું કેમ કરીને ખેંચી લાવું, પણ જ્યારે જ્યારે હું એના પાસે જાઉં એટલે આમ કહીને આમ નમી જાય, એ ઘાસ આવ્યું જ નહીં. અને ત્યારે સાગરે નદીને એમ કહ્યું, મોટી મોટી વસ્તુ લાવવી બહુ સહેલી છે, પણ ઘાસ લાવવું અઘરું છે. શું કામે? કારણ કે નમી જાય છે. જે નમી જાય એને કોઈ ઉખાડી ના શકે. આ યાદ રાખજો. હે, નમી જાય ને કોઈ ઉખાડી શકે? જે નમે તે સૌને ગમે. એટલે નમતું રહેવાનું, અહંકાર નહીં કરવાનો ક્યારેય પણ કે હું આ કરી શકું, હું તે કરી શકું. હા, આત્મવિશ્વાસ ચોક્કસ હોવો જોઈએ આપણને, સ્વાભિમાન ચોક્કસ હોવું જોઈએ, પણ અભિમાન ના હોવું જોઈએ કે હું આ કરી લઉં, હું આ કરી શકું છું, હું તો મારી આટલી આટલી ઓળખાણ છે, હું આમ કરી દઈશ, હું તેમ કરી દઈશ. કશું જ કામ આવતું નથી. માણસની સાથે શું આવે? સારા કે ખરાબ કર્મો સાથે આવે. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે સારા કર્મ કરતા રહીએ અને ઝૂકતા રહીએ. ઝૂકીશું તો કોઈ જડમૂળથી ઉખાડી શકશે. હંમેશા બી પોલાઇટ, વિનમ્ર બનો, વિવેકી બનો. એટલે કહું છું, વિવેકી બની અને આપણે સારું જીવન જીવીએ અને બીજાને મદદરૂપ થઈએ
તો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો ઉદ્ધાર.